લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા વડોદરા, વાવ, થરાદ અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં નવા જિલ્લા પ્રમુખોની નિમણૂક જાહેર કરવામાં આવી છે। વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે 3 ઓગસ્ટ 1953ના રોજ જન્મેલા ડોક્ટર બળદેવભાઈ જીવાભાઈ બ્રહ્મભટ્ટની પસંદગી કરવામાં આવી છે। તેઓ સિનિયર મહામંત્રી તરીકે લાંબા સમયથી સંગઠનમાં સક્રિય રહ્યા છે। એક પદ એક જવાબદારીના સિદ્ધાંત હેઠળ પૂર્વ પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિને પ્રદેશ ઉપાધ્યક્ષ બનાવ્યા બાદ નવી નિમણૂક અંગે કોન્ટ્રોવર્સીઝ વચ્ચે પાર્ટીએ અનુભવી નેતા પર વિશ્વાસ મૂક્યો છે। ઉલ્લેખનીય છે કે ઉંમર સંબંધિત માપદંડ અંગે પણ ચર્ચા થઈ રહી છે। વાવ-થરાદ જિલ્લામાં ડોક્ટર નરેશભાઈ વિહાભાઈ ઠાકોરને અને સુરેન્દ્રનગર જિલ્લામાં હાર્દિકભાઈ મેરુભાઈ ટમાલિયાને જિલ્લા પ્રમુખ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે। નિમણૂક બાદ ત્રણેય જિલ્લાઓમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો।